નમસ્કાર. હલો પ્રવીણભાઈ, તમારી પેચીસ ના કલર થઈ ગયો છે, ફટાફટ આવી જાઓ. સાહેબ આવો. છે ને આપણી પાસે બજાજ ની ટાંકી પડી છે, 2500 રૂપિયા લઈ જાઓ. જૂની દેવી પડશે પાછી. હવે બોલ ખુલતા નથી તો આ બોલ કપાય ને એન્જિન બનાવવાનું છો. હા મોટા ભાઈ આવી જાવ ને, એસકે ગેરેજ માં આવી જાવ. બધી 3-4 ગાડી ટુ વ્હીલો આપણે તોડી નાખી છે, બધું મળી જાય. તમે આવી તો જાઓ. તમે એક કામ કરો, પાછળનો પંખો લેતા આવો. સીટ આપણી પાસે પડી છે, જૂના માંથી નાખી દઈશ. એટલે હજી ત્યાં કલર નથી કર્યો. હમણાં ઓલો ગ્રાહક આવીને ઉભો રહી જાય, કલર કરી નાખો, એટલે ટાંકી કલર કરી નાખ. તમારા સાહેબ 3150 રૂપિયા છે. આ બધું ચેક કરી આટો મારીને પૈસા આપજો. આના તો સાહેબ 2500 રૂપિયા આવે, કબાડીનો ભાવ છે. 3000 નહીં આવે. એટલે હજી કામ નથી કર્યું છે. આમાં પલક છોટી ગયો છે, પલક નાખવાનો છે. પલક નાખી દે ફટાફટ. એક કામ કરો ને, મોરો લેતા આવો, 180 રૂપિયાનો આવશે. આ હું ફિટ કરી આપીશ, લેતા આવો. આ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. એન્જિનનું કામ, ચેન્જીસનું કામ એ થઈ ગયું, વેન્ટિલેટર કલર થઈ ગયા છે. હવે બધી ખાલી વસ્તુ લાવવાની છે. મારું સર ગયા મહિનાનું 2500 રૂપિયાનું બિલ છે, દઈ જાવ ને. ઓકે. અમે ભાઈ મોટા ભાઈ દુકાને આવી જાવ. આપણે A to Z કામ કરીએ છીએ, ગેરેજ નું માંડીને બધું કામ કરીએ. તમે દુકાને આવી જાવ. એ ભાઈ તું એક કામ કર, ઓટો પાર્ક માં જા ને, તને જે વસ્તુ લખાવી ને એ લઈને આવી. એટલે ગાડી કમ્પ્લીટ થાય એટલે બીજી 2 ગાડી આવે છે. ઓલા ગાડીના જમ્પર ભરાવાના છે, દેવ છે ને જરીક પાના બધા ગોઠવી દે, હું બેરિંગ લઈને આવું.